નારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ગઈકાલથી આપણે શ્રીમદ ભાગવત પુરાણની કથાની શરૂઆત કરી છે. સૌપ્રથમ આ ભાગવતનો મહાત્મ્યના સ્કંદની અંદર ગઈકાલે આપણે જોયું હતું કે જ્યારે સુખદેવજી પરીક્ષિતને આ ભાગવતની કથા સંભળાવી રહ્યા હતા એ વખતે સ્વર્ગ લોકમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને પધાર્યા. એમણે વાત કરી કે હે સુખદેવજી, આ પરીક્ષિતને એ પ્રકારનો ભય છે કે 7 દિવસની અંદર એને તક્ષક કરડશે, એનું મોત થશે. તમે એમ કરો, આ અમૃત છે એને પીવરાવી દો, એ અમર થઈ જશે. એના બદલાની અંદર અમને ભાગવતનું કથા અમૃતનું પાન કરાવો. એ વખતે સુખદેવજી પોતે રાજી નથી થયા. એમણે કહ્યું, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્યાં તમારા કાચના કટકા જેવું તુચ્છ અમૃત, એની સામે ક્યાં મોટા મણિ જેવી આ ભાગવતની કથા. ઘણી વખત મફત મળતું હોય એનો મહિમા નથી હોતો, પરંતુ જે ભગવાન અને સંતના મુખમાંથી વાણી સરે, જેની અંદર ભગવાનના લીલા ચરિત્રો, મહિમા, સ્વરૂપ, નિષ્ઠાની વાતો હોય, એ જ સાચું અમૃત કહેવાતું હોય છે. આ ભાગવત ગ્રંથ પુરાણની રચના, કેમ એની રચનાની જરૂર પડી? પ્રથમ સ્કંદની અંદર ગઈકાલે આપણે આખ્યાન જોયું કે ભગવાન વેદવ્યાસજી, જેમણે પોતે વેદોના વિભાગ કર્યા, ત્યાર પછી ઉપનિષદ ગ્રંથો, પુરાણ ગ્રંથો 17 જેટલા રચ્યા. અરે આ બધાનો સાર એ મહાભારત રૂપી પંચમ વેદની અંદર આપ્યો, જેથી સ્ત્રીઓ અને શુદ્રો પણ આ સનાતન જ્ઞાનને પામી શકે. છતાં પણ ન અતુષ્યદ હૃદયમ તતઃ, તેમના હૃદયની અંદર એક પ્રકારનો અસંતોષ હતો. નારદજીએ કહ્યું કે તમે જે ગ્રંથોની રચના કરી એમાં કેવળ વર્ણાશ્રમના ધર્મો વર્ણવ્યા, પરંતુ જેની અંદર અને કદાચ બીજી બધી લીલાઓ કદાચ કરી વર્ણવ્યા પુરાણોમાં, એ બધા પરોક્ષ દેવી દેવતાનું વર્ણન કર્યું. પણ મને લાગે છે કે હજુ સુધી તમે કોઈ પ્રગટ ભગવાનના ચરિત્રોનો ગ્રંથ નથી કર્યો. જ્યાં સુધી પ્રગટ ભગવાનના ચરિત્રોનું તમે ગાન નહીં કરો, ત્યાં સુધી તમને કે સાંભળનારાની પણ શાંતિ ન થાય. એટલા માટે એ વખતે પ્રગટ કૃષ્ણ હતા અને એમના ચરિત્રોનું વર્ણન કરવા માટે જ કેવળ શ્રીમદ ભાગવત પુરાણ આ ગ્રંથની રચના થઈ. અને પછી એમના મનની અંદર આ શાંતિ થઈ. આ સમગ્ર 7 દિવસની ભાગવતની પારાયણ, એનાથી કોનું કલ્યાણ થયું? ધુંધુકારી જે પ્રેત યોનિને પામ્યો હતો, એનું પણ આ ભાગવતની કથામૃતથી કલ્યાણ થયું. એ પણ આપણે ગઈકાલે આખ્યાન વિસ્તારથી સાંભળ્યું. અને છેલ્લે આપણે આખ્યાન પૂરું કર્યું હતું પરીક્ષિત રાજા, જેને 7 દિવસની અંદર તક્ષક કરડશે, તારું મોત થશે. આ પ્રકારનો જ્યારે શ્રાપ એને શૃંગી ઋષિએ આપ્યો છે, અને અનશન વ્રત લઈને ગંગાના કાંઠે પોતે પરીક્ષિત રાજા બેઠા. એ વખતે સુખદેવજી સુકુમાર અવસ્થાવાળા આવ્યા. એમને કહ્યું કે હે સુખદેવજી, હવે ફક્ત 7 દિવસ મારા જીવનના બાકી છે, એટલા માટે મને એ વાત કરો, યત શ્રોતવ્યમ અથો જપ્યમ, યત શ્રોતવ્યમ અથો જપ્યમ, યત કર્તવ્યમ નૃભિઃ પ્રભો, સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહી યદા વિપર્યયમ. પરીક્ષિત રાજા એ પોતે સુખદેવજીને કહે છે કે હે ભગવાન, કે મનુષ્યને જીવનના અંતકાળની અંદર યત શ્રોતવ્યમ, કઈ વાર્તાઓ સાંભળવી જોઈએ, અરે યત જપ્યમ, કઈ વસ્તુનો જાપ કરવો જોઈએ, યત કર્તવ્યમ, છેલ્લે કઈ પ્રકારના ક્રિયાકાંડ કરવા જોઈએ, યત સ્મર્તવ્યમ, કોનું માણસે સ્મરણ કરવું જોઈએ, ભજનીયમ, કોને ભજન કરવું. આ બધી વાતો તમે મને બ્રૂહી યદ્વા વિપર્યયમ, આ બધી વાતો તમે મને કરો, કારણ કે હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. આ પ્રકારની જ્યારે સુખદેવજીને વાત પરીક્ષિત રાજા પોતે કહે છે, અને હવે સુખદેવજી એને સુંદર મજાનો ઉપદેશ આપે છે કે હે પરીક્ષિત, તારે કઈ પ્રકારની વાતો સાંભળવી, કોનું મનન ચિંતન કરવું,
યસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચૈવ ચેચ્છતા ભયમ. સુખદેવજી પરીક્ષિતને કહી રહ્યા છે કે હે પરીક્ષિત, જીવનની અંદર જો મનુષ્ય અભયપદ પામવાની ઈચ્છા હોય, ઈચ્છતા અભયમ, તો પછી તસ્માદ ભારત, હે ભારત વર્ષનો પ્રતિનિધિ એવા પરીક્ષિત, ભગવાન ઈશ્વર હરિ, એવા જે ભગવાન છે હરિ, તેને જ સાંભળવા. શ્રોતવ્ય, દુનિયાની બધી બોલિવૂડની, ક્રિકેટની, રાજકારણની વાતો ન સાંભળવી, કેવળ આ ભગવાનની વાતો ઈશ્વર હરિ એને જ સાંભળવા. કીર્તિતવ્ય, કેવળ એના જ કીર્તન ગાન કરવા, કારણ કે કળિયુગની અંદર કલૌ તદ હરિ કીર્તનાદ કૃતે યદ ધ્યાયતે વિષ્ણુ દ્વાપરે યજતો મખેહી ત્રેતાયામ પરિચર્યાયામ. સતયુગની અંદર જુદા જુદા પ્રકારના સાધનોથી ભગવાનનું ધ્યાન કરવાથી કલ્યાણ થાય. ત્રેતા યુગની અંદર યજ્ઞ યાગ કરવાથી, દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગની અંદર ભગવાનની સેવા પરિચર્યા કરવાથી જેવું કલ્યાણ થાય. કળિયુગમાં એટલો બધો ડિસ્કાઉન્ટ આપી દીધો, ખબર છે આટલો ટાઈમ નહીં રહે. કલૌ તદ હરિ કીર્તનાદ, કેવળ ભગવાનના કીર્તન ગાન એનાથી જ કલ્યાણ થાય. એટલે કે છે કેવળ આ જ ભગવાનને કીર્તિતવ્ય, એનું જ કીર્તન કર. સ્મર્તવ્ય, એનું જ તું સ્મરણ કર. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત મધ્યના 32માં આવી જ વાત કરી છે. જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મરૂપ થાય, તે પુરુષોત્તમ ભગવાન એવા જે વાસુદેવ ભગવાન, તેના જ પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. અને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય અને માયાથી તરે. આ પ્રકારની જ્યારે કથા સંભળાવી રહ્યા છે, અહીંયા 3 જુદા જુદા સંવાદો છે. આ બધી કથાઓ શૌનકાદિક ઋષિઓને સૂતજી પોતે કહી રહ્યા છે. અને આ બધું સાંભળીને શૌનક આદિક ઋષિઓ આ ભક્તિનો અપાર રસ, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, એ સાંભળીને પોતે એટલા બધા આનંદિત થઈ ગયા અને પોતે વાત કરી જીવનની સાર્થકતાની, કે બરાબર છે સૂતજી, તમે જે વાત કરી રહ્યા છો એકદમ સાચી છે. અરે વૃક્ષો ક્યાં જીવન નથી જીવતા? અરે શું લુહાણીની ધમણ નથી શ્વાસ લેતી? ગામના અન્ય પાલતુ પશુઓ પણ ખાઈ પીવેને મૈથુન કરે છે. એટલે અમને તો એવું લાગે છે કે જે મનુષ્ય ક્યારે ભગવાન કૃષ્ણની કથા નથી સાંભળતો, એના કાન કેવા બાકોરા જેવા. અરે જેની જીભ એ કોઈ દિવસ ભગવાનનું લીલાઓનું ગાન નથી કરતી, એ દેડકાની જેવી ટર ટર કરનારી જીભ છે. આ પ્રકારની જે વાતો અહીંયા લખી છે ભાગવતમાં, એવી જ વાતો રામચરિત માનસની અંદર શંકર ભગવાન પાર્વતીને પોતે કહી રહ્યા છે. આ દોહા છંદની અંદર સુંદર રચના છે. જિન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અહી ભવન સમાના. जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंद्र अहि भवन समाना. नयन संत दरस नहीं देखा, लोचन मोर पंख कर लेखा. जिन हरि कथा सुनी नहीं काना. શંકર ભગવાન પાર્વતીને પોતે કહી રહ્યા છે, જિન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અહી પવન સમાના. અરે જે વ્યક્તિએ જીવનની અંદર ભગવાનની કથા નથી સાંભળી, દુનિયાની બધી બકબકની વાતો સાંભળી, એના કાન કેવા શ્રવણ રંદ્ર અહી ભવન સમાના. સાપના દર જેવા કાન. સમૂહની અંદર કહીએ તો ખોટું ન લાગે, વ્યક્તિગત જો કોઈને કહીએ તમારા કાન તો સાપના દર જેવા, તો મનમાં ગાળો ન ઠપકારો. પણ સ્પષ્ટ કહે છે કે એના કાન સાપના દર જેવા છે. અરે જે વ્યક્તિએ નયન હી સંત દર્શન નહીં દેખા, પોતાની આ કિંમતી અદ્ભુત આંખોથી અરે દુનિયાના બધા ફાલતુ ચિત્રો જોયા, ટીવી, સિનેમા વગેરે, પણ ભગવાનના દર્શન ન કર્યા, એની આંખો કેવી છે? લોચન મોર પંખ કર લેખા. મોરના પીછાની અંદર પણ સુંદર ડિઝાઇન વાળી આંખ હોય છે. આગળ હજી પણ શંકર ભગવાન પાર્વતીને કહે છે, તે શિર કટુ તું બરી સમતુલા, જેન નમત
हरि गुरु पद मूला, जिन हरि भगति हृदय नहीं आनी। जीवित सब समान ते प्राणी, जीवत सब समान ते प्राणी। શંકર ભગવાન પાર્વતીને આગળ હજી કહે છે કે જે વ્યક્તિએ કોઈ દિવસ પોતાનું શીશ મસ્તક ભગવાનના ચરણની અંદર નથી નમાવ્યું, ઘરની આગળ પત્નીઓ પાસે કે પછી પોતાના પુત્રો સગા સંબંધીઓની પાસે શીશ ઝુકાવ્યું, અરે ઓફિસના બોસ સાહેબની પાસે, રાજકારણમાં ચૂંટણી આવે તો બલબલાની પાસે ઝુકાવવું પડે, પણ કોઈ દિવસ ભગવાનના ચરણની અંદર શીશ નથી ઝુકાવ્યું, એનું શીશ કટુ તુંબ મુલા, કડવા તુંબડા જેવું એનું માથું છે. અરે જે વ્યક્તિએ પોતાના હાથે કરીને ભગવાનની સેવા પરિચર્યા ન કરી, દુનિયામાં બધાની કરી, ભગવાન કે સંતની ન કરી, એના રજ્જુ સમ હાથ દોરડા જેવા. જે કોઈ દિવસ પોતાના પગે ચાલીને ભગવાનના દર્શને ન ગયો, થિયેટરમાં ગયો, ક્રિકેટ મેચ જોવા ગયો, ડાયરા જોવા સાંભળવા ગયો, ભગવાનના મંદિરમાં ન ગયો, એના કદલી સ્તંભ જેવા, કેળના સ્તંભ જેવા, ચરોતરની અંદર કેળના પેલા ઝાડ થાય કેવો સીધો દાંડો હોય એ પ્રકારના પગ છે. અને છેલ્લે કહે છે જીન હરિ ભગતિ હૃદય નહીં આની, જીવત શવ સમાન તેહી પ્રાણી. જે વ્યક્તિના હૃદયની અંદર ભગવાનની ભક્તિ ઉદય ન થઈ એ પોતે જીવતા હોવા છતાં મરેલો છે. અરે કદાચ મળદું એમ નામ હોય તો બરાબર છે, કદાચ આપણે સ્મશાનમાં કોકને બાળવા ગયા અને પેલાને ચિતા પર સુવડાવ્યો હોય, એમાં પેલું મળદું ઊભું થાય આપણે શું કરીએ? ઘર ભેગા ન થઈએ, ઘણાના બાજુમાં બીજી ચિતામાં ખડકવા પડે. તો કદાચ મળદું એમ નામ હોય એ એટલું ભયાનક નથી. દુનિયામાં જીવતા મળદા જેવા કેટલા બધા લોકો છે, કોઈ દિવસ ભગવાનનું ભજન નથી કરતા. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા થયા વર્ષો પહેલા, એક હતું, એક વખત લાહોરની બજારોની અંદર એક સ્મશાન યાત્રા નીકળી. 4 ડાઘુઓ પોતે એક વ્યક્તિને સુવડાવ્યો તો ઉપર અને એને ઉંચકીને જતા હતા, બોલતા હતા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. કબીરજીએ એ લોકોને પૂછ્યું કે તમે 4 ક્યારના પેલા ઉપર વાળાને કહો છો કે રામ બોલ રામ બોલ રામ, પણ પેલો બોલ તો કેમ નથી કે છે? તો 4 જણે કે મરી ગયો કહેવાય, ક્યાંથી બોલે? કબીરજી કે જે લોકો જીવતા જીવત ભગવાનનું નામ નથી લેતા એ લોકો જીવતા હોવા છતાં મરેલા છે. ભજ્યો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો, જીવતા મળદા જેવા આ બધા લોકો છે. તો આ 84 લાખ પ્રકારની યોનિઓમાં કેવળ મનુષ્ય યોનિ વિશેષ છે, કારણ કે એની અંદર ભગવાને એવી વિશેષ બુદ્ધિ શક્તિ આપી છે આપણને કે આપણે ભગવાનનું આ ભજન કરી શકીએ. લખ્યું છે સત્સંગી જીવન ગ્રંથની અંદર, બહુજનુર ભ્રમણોત્તર લંબિતા, બહુજનુર ભ્રમણોત્તર લંબિતા, નરતનુમ સમવાપ્ય સુરેપ્સિતા, મતિમતામ ઇદમેવ મતે ફલમ, વિષયતો વિરતિશ્ચ હરોરતિ, મતિમતામ ઇદમેવ મતે ફલમ, વિષયતો વિરતિશ્ચ હરોરતિ. 84 લાખ પ્રકારની યોનિમાં મનુષ્ય દેહ એટલા માટે દુર્લભ છે કારણ કે આ બહુ જનુર ભ્રમણોત્તર લંબિતામ, કેટલા જન્મોના ચક્રાવા પછી નરતનુમ સમવાપ્ય આપણને એવું આ મનુષ્ય શરીર મળ્યું છે કે જેની દેવતાઓ પણ સુરેપ્સિતામ ઈચ્છા રાખે છે એ લોકોને પણ નથી મળતું. એ લોકોની ખાલી ભોગ યોની છે. આપણી મનુષ્યની ભોગ યોની ને કર્મ યોની બંને મતિમતામ ઇદમ એવ મતે ફલમ. અરે મોજ મોટી બુદ્ધિ હોય એનું એ ફળ નથી કે લાખો કરોડ રૂપિયા કમાયા, કદાચ રાજકારણની અંદર ગમે તેમ કરીને કાવા દાવા કરીને જીત્યા, અરે મોટા મોટા ફેક્ટરી બંગલાઓ કે ગાડીઓ લીધી, એ નહીં, પરંતુ મતિ મતામ ઈદમ એવ મતે ફલમ. આ જ કેવળ મનુષ્ય જીવન એની બુદ્ધિનું ફળ છે. કયું? વિષયતો વિરતિહી, પંચ વિષયોમાંથી વિરક્તિ થાય, અને હરો રતિહી, આ ભગવાનની અંદર એક પ્રકારની આસક્તિ થાય. તો મનુષ્ય જન્મ કેટલો મોંઘો છે. દેવાનંદ સ્વામી સ્વામી સંપ્રદાયની અંદર એવા સંત થયા જેમના પદો એ ચાબખા કહેવાય. ચાબખા એટલા માટે કારણ કે એક એક શબ્દ તમને હૃદયની આર પાર વિંધી નાખે, એક એક શબ્દની અંદર મર્મ સમાયો છે. એમણે સુંદર મજાનું એક કાવ્ય લખ્યું છે,
કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. નહીં મળે ફરીને તુને, નહીં મળે ફરી મોગો માણસનો અવતાર તુને, નહીં મળે ફરી મોગો માણસનો અવતાર તુને, નહીં મળે ફરી. નહીં મળે ફરીને તુને, નહીં મળે ફરી મોગો માણસનો અવતાર તુને, નહીં મળે ફરી હે મોગો માણસનો અવતાર તુને, નહીં મળે ફરી. દુઃખ તણો દરિયાવ મોટો ભાઈ, નહીં શકો તરી હે જી ભાઈ, નહીં શકો તરી. ઓ દુઃખ તણો દરિયાવ મોટો ભાઈ, નહીં શકો તરી હે જી ભાઈ, નહીં શકો તરી. શામળિયાને શામળિયાને શરણે જાતા જાશો ગરીબનવા, માણસનો અવતાર તુને, નહીં મળે ફરી કે મનવા માણસનો અવતાર તુને, નહીં મળે ફરી, નહીં મળે ફરી, નહીં મળે ફરી. મનુષ્ય દેહ અત્યંત કિંમતી ભગવાને આપણને આપ્યો છે. એની અંદર પણ જો મોક્ષનું સાધન ન કરીએ તો એનો કોઈ જ અર્થ નથી સરતો. સંસ્કૃતમાં એક સુભાષિતમાં લખ્યું છે કે માણસ વચ્ચે અને પશુ વચ્ચે ભેદ શું? જો ભજન ભક્તિ કરીએ એ વિશેષતા, બાકી અમુક સામાન્ય આહાર મૈથુન ભય એ તો એ લોકો પણ કરે છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ, સામાન્યમેતત પશુભીર્નરાણામ, ધર્મો હિ તેષામ અધિકો વિશેષો, ધર્મેણ હીના પશુભિ સમાના, ધર્મેણ હીના પશુભિ સમાના. આહાર નિદ્રા ભય મૈથુન, આજે સામાન્ય બધી જીવન જરૂરિયાતની રોજિંદી નિર્વાહની ક્રિયા એ તો માણસ પણ કરે ને પશુ પણ કરે. તો શું ભેદ છે આપણી વચ્ચે ને પશુઓ વચ્ચે? ધર્મ હિ તેષામ અધિક વિશેષ. માણસના જીવનની અંદર ધાર્મિક ભાવના, ભજન ભક્તિ એ વિશેષ છે. બાકી આ જો ન હોય તો ધર્મેણ હીનાહા, ધર્મ વગરના, પશુ બિહિ સમાનાહા. ગુણાતીતાનંદ સ્વામી પ્રમાણની વાતમાં લખ્યું છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, અને કદાપી કરોડ કામ સુધાર્યા એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું? શું કર્યું એટલે કંઈ જ ન કર્યું. એક વખત સમુદ્રની અંદર એક નાવ નીકળી. નાવની અંદર એક શેઠ બેઠા હતા અને સાથે સાથે નાવિક પણ હતા. નાવિક સાથે થોડી ઘણી પ્રશ્નોત્તરીની શરૂઆત આ શેઠે બધી શરૂઆત એની કરી. અને ત્યાં આગળ પછી વાત કરતા કરતા પેલા નાવિકને સાહજિક પૂછ્યું કે કેટલા વર્ષથી તો આ નાવ બધી ચલાવે છે? કે ભાઈ આ તો બધી અમારા બાપ દાદાના વખતથી અમે આ ધંધો કરીએ, છેલ્લા 30-35 વર્ષથી. બહુ જ કહેવાય. કોઈ ફિલ્મ બિલમ જોઈ છે કે નહીં? અરે ક્યાંથી જોઈ હોય?
અહીંયા તો 10-15 કિલોમીટર અંદર જાય જીઓ 4G બંધ થઈ જાય છે. કદાચ બીજે બધે નાખશે ભારતમાં, અહીંયા થોડા બ્રોડબેન્ડ નાખવાના જ, ગીગા ફાઈબર, એટલે કંઈ ડાઉનલોડ કરી નથી જોવાતું. તો કે 25% તારી જિંદગી ફેલ ગઈ. જા 25% પાણીમાં ગઈ હશે. આગળ વળી થોડીક નાવ ગઈ અને હજી પાછા શેઠે વાત શરૂ કરી કે વાંધો નહીં, ભલે કે છે કદાચ ફિલ્મ ન જોઈ હોય, પણ હમણાં ખબર છે રાજકારણના કેવા સમીકરણ છે, કયા 5 રાજ્યોમાં હારી ગયું, ક્યાં જીતવાનું છે બધું ખબર છે. અરે ક્યાંથી ખબર હોય અમને? અરે અહીંયા તો કોઈ સમાચાર નથી આવતા, કોઈ ચેનલ ન પકડાય અહીંયા. તો કે 50% જિંદગી પાણીમાં ગઈ. જા હજી થોડીક આગળ નાવ ગઈ અને શેઠે ફરી વાત શરૂ કરી એની સાથે કે કંઈ જ નહીં, પણ એટલું તને ખબર છે કે ભાઈ આ છે ને અત્યારે કોણ આ ક્રિકેટની અંદર કેવા બધા સમીકરણ ચાલી રહ્યા છે, આ તને ખબર છે કે નહીં? પેલા કે અમને ક્યાંથી આ બધી ખબર પડે, અમારી તો આ પાણીની અંદર જિંદગી જાય. તો કે 75% જિંદગી પાણીમાં ગઈ. હજી થોડીક આગળ નાવ ગઈ અને એ વખતે એટલો જબરજસ્ત વંટોળિયો ફૂંકાણો, નાવ મંડી હાલક ડોલક થવા. એ વખતે પેલા ખારવાએ શેઠને પૂછ્યું, શેઠ તરતા આવડે છે કે નહીં? શેઠ કે દુનિયામાં બધું શીખી લીધું છો, આ ઇન્કમ ટેક્સ જીએસટી થી કેટલું બચવું એ ખબર છે મને, ડિમોનિટાઇઝેશનમાં પણ આખું પાછું કરીને બધી બેંકોમાં રૂપિયા વટાવ્યા અને કોકને બાટલી ભરીને બૂચ મારતા પણ આવડી ગયું, પણ આ જ ઓપ્શનમાં કાઢ્યું છે, સ્વિમિંગ જ નથી આવડતું તરતા. પેલો ખારવો કે સાહેબ મારી તો ખાલી છે ને 75% જિંદગી પાણીમાં જવાની હતી, તમારી તો 100% પાણીમાં જશે. દુનિયામાં ગમે તેટલું લૌકિક કાર્ય શીખો કરો, પણ જો ભગવાનનું ભજન કીર્તન ન કરો તો 100% જિંદગી તમારી પાણીમાં જાય. અરે અંતકાળે પ્રભુના ધામમાં જશું, ભગવાન એ નહીં પૂછે કે તમે કેટલી જાતની સુંદર ગાડીઓ ચલાવી હતી, 4 બંગડી વાળી 8 બંગડી વાળી, પણ એ પૂછશે કેટલાક વાહન વગરના લોકોને તમે મંદિરે લઈ ગયા. પ્રભુ તમને એ નહીં પૂછે કે તમારું કેટલું વિશાળ, કેટલા ચોરસ ફૂટનું મકાન હતું, 3 BHK 5 BHK કે 2 BHK. પ્રભુ તમને એ પૂછશે કેટલાક બેઘર લોકોને તમે આશ્રય આપ્યો હતો. ભગવાન ક્યારેક એ નહીં પૂછે કે તમે કેટલા જોડી તમારી પાસે જાત જાતના કપડા હતા, પણ એ પૂછશે કેટલા ગરીબોને કપડા તમે દાનની અંદર આપ્યા. અરે ભગવાન તમને એ નહીં પૂછે કે તમારો ચામડીનો કલર કેવો હતો, તમારા હૈયાનો વર્ણ, તમે કેવા સજ્જન હતા કે દુર્જન, આ પ્રકારની વાત તમને પૂછશે. એક વખત એક સંત મહાત્મા એક શેઠને ઘેર જમવા માટે ગયા. ફાર્મ હાઉસની અંદર સુંદર એનો ઉતારો હતો અને ત્યાં આગળ શેઠ લઈ ગયા અગાસીમાં અને સંતને વાત કરી કે જુઓ સ્વામી, આ ભગવાને એવી કૃપા કરી, પહેલા હું શરૂઆતમાં શહેરની અંદર આવ્યો, ધારો કે મહેસાણા અમદાવાદ સમજો, મારી પાસે કંઈ જ નહોતું. અત્યારે પૂર્વ દિશા તરફ જુઓ, જેટલા ખેતરો દૂરથી જોઈ શકો એ બધા મારા જ છે. ધીસ ઇઝ માય અચીવમેન્ટ. અરે આ પશ્ચિમ તરફ તમે જોશો, આ જે મોટી ડેરી તમને દેખાય છે, આ દૂધસાગર જેવી, એ પણ મારી જ લાગે છે. અરે એટલું નહીં, પણ તમે આ દક્ષિણ દિશા તરફ જુઓ અને આ જે અનાજના ગોડાઉન છે, ગોડાઉન બધા, એ પણ બધા આપણા જ છે. અને એટલું ખાલી નહીં, આ તમે જો આ એક ઉત્તર દિશા બાકી રહી, એમાં જે તમને આ બધા બીજા બધા ગોડાઉન મરી મસાલાના અનાજના દેખાય, એ પણ બધા આપણા. ચારે દિશા તરફ આપણું સામ્રાજ્ય ફેલાયેલું છે. આટલો બધો વિચાર કર્યો છે. સંતે કહ્યું કે ભલે આ બધો તમે વિચાર કર્યો, પણ ઉપર માટે કંઈ કર્યું નહીં? ઉપર માટે શેઠ કે સ્વામી એ જ રહી ગયું છે બાકી. તો કે આખી જિંદગી પાણી જશે. અરે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ જવાના છે, કારણ કે આ મનુષ્ય શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. કુમાર સંભવમ ગ્રંથની અંદર પાર્વતીજીને ભગવાન શંકર કહે છે, આ મનુષ્ય શરીર એ ભગવાને આપણને ઉત્તમ તક આપી છે. આ તકને ઝીલતા શીખવું પડે. જેવી રીતે વીજના જબકારાની અંદર મોતી પરોવી લેવાનું હોય, એમ સજની ટાણું આવ્યું રે ભવજળ ટરવાનું. નારાયણદાસના કીર્તનને હવે આપણે આ શબ્દોની અંદર સાંભળીએ. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. મોઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો ડાયો, દિલમાં વિચારો સત્સંગ કીજીએ. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની આરે ચોઘડિયો અમૃત લાભનો, સજની આરે ચોઘડિયો અમૃત લાભનો. ફરી નહીં આવે વો બીજના જબકારા જેવો મોતી, રોઈને
સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનો, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનો. તો મનુષ્ય જીવન એ અત્યંત કિંમતી છે, અગત્યનું છે. અરે સૂર્યપ્રકાશ તો બધે જ હોય, પણ તમારે જો રસોઈ પકાવવી હોય તો જેટલો સોલર કુકરની અંદર કેપ્ચર થાય એટલો જ તમને કામમાં લાગે. હવા તો બધે જ છે, પણ રસ્તા પર આપણી ગાડી ગઈ, પંક્ચર પડ્યો, એ વખતે જેટલું ટાયરની અંદર હવા રહી શકે એટલી જ તમને કામની. અંદરની હવા બહાર નીકળી, આટલી બધી હવા જ એ તમને કામમાં નહીં લાગે. એમ આપણું જીવન તો એક વહેતી નદી જેવું છે. આ વહેતી નદીની અંદર જેટલું તમે ભગવાનના માટે કરી શકશો એટલું જ કામનું. બાકી દુનિયાની અંદર ગમે તેટલું લાંબુ જીવવાનો કોઈ અર્થ નથી. યોગીજી મહારાજ એક સુંદર બોધ કથા કહેતા. એક વખત એક ગામથી કંટાળીને એક ભાઈ બીજે ગામની અંદર રહેવા માટે પોતે નીકળ્યા, અને ગામના પાદરે જેવો પ્રવેશ કરે છે તો કેટલા બધા પાળિયા એમણે બધા રસ્તાની અંદર જોયા. એને લાગ્યું કે હશે, દરેકના નામ લખ્યા હતા. ફલાણા ભાઈ આવરદા લખી હતી, આ ભાઈ પોતે 5 વર્ષ જીવ્યા, ફલાણા ભાઈ 1 મહિનો, ફલાણા ભાઈ તો ફક્ત 5 દિવસ, કોક ફક્ત 5 કલાક. તો આ તો ગભરાઈ ગયો. આની અંદર તો 5 વર્ષથી કોઈ વધારે જીવતા જ નથી લાગતા. એને લાગ્યું કે ખરેખર આ ગામમાં રહેવા જેવું જ નથી. પણ જેવો અંદર પ્રવેશ કર્યો તો 80 વર્ષના બધા ડોસાઓ બેઠા હતા. આને થયું, આ લોકોને પૂછ્યું, અરે તારા ગામના પાદર તો પાળિયાઓમાં અમુકની ઉંમર 5 વર્ષ, અમુકની મહિનો, 5 દિવસ, કોકના ખાલી 5 કલાક, આવું કેમ? અને તમે તો 80 વર્ષના છો. એમણે કહ્યું કે જો આ ગામની અંદર નિયમ છે કે રોજ અહીંયા 2-3 મંદિરો આ ગામની અંદર જ, ભવિષ્યમાં અહીંયા પણ ચાણસમાં સુંદર ઊંઝા જેવું મોટું અહીંયા મંદિર આ સ્થળ પર થવાનું છે. એટલે કે આ ગામની અંદર રોજ કંઈક ને કંઈક મંદિરની અંદર લોકોએ ભજન કીર્તન કરવાના અને એની ડાયરીમાં નોંધ કરવાની. જીવન જ્યારે એનું પૂરું થાય, આ જેટલો સરવાળો ડાયરીનો આવે એટલો સરવાળો એ અહીંયા પાળિયા પર લખીએ છે કે આ વ્યક્તિ આખી જિંદગી દરમિયાન ભગવાન માટે ફક્ત આટલા જ દિવસો કે આટલા કલાક જ કાઢ્યા. કારણ કે અમે એવું માનીએ જ કે આ જ ખરેખર સાચો એનો જીવનકાળ લેખે લાગ્યો, બીજો બધો લેખે ન લાગ્યો. તો જીવનની અંદર ભગવાનને અર્થે કરી એટલું જ કામનું છે. એક વખત એક પ્રાણી સંગ્રહાલય હતું અને પાંજરાની અંદર ઊંટ એનું બચ્ચું બંને આરામ કરી રહ્યા હતા. બચ્ચાએ મા તરફ જોઈને કહ્યું કે માં, આપણને આ ખૂંદ શેના માટે હોય છે? એની માતાએ કહ્યું કે જો બેટા, આપણે તો રણની અંદર રહેનારા પ્રાણીઓ છીએ. અરે કેટલા દિવસ સુધી આપણને કદાચ ભોજન ન મળે, પાણી ન મળે, એનો સંગ્રહ કરવા માટે ભગવાને આટલી મોટી આપણને ખૂંદ આપી છે. બોલ, આ બોલતો નહીં, શાંતિથી સૂઈ જા. બપોરનો ટાઈમ હતો અને ઓલું બચ્ચું થોડીક વાર સૂતું, એને ઊંઘ આવી નહીં. એટલે ફરીથી પોતે ઊભું થયું, એની માતાને ઠાંગું માર્યું, ઓય ઊભી થાકે. પછી કે હે માતા, આ ભગવાને આપણને આટલા લાંબા લાંબા ગાદી વાળા પગ કેમ ના આપ્યા છે? કે કેમ બીજા બધાને કેમ નહીં? અરે બેટા, એમાં તો એવું છે ને, મેં તને કહ્યું નહીં કે આપણે રણની અંદર રહેનારા પ્રાણીઓ છીએ. અ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. એટલા માટે એટલે લાંબા પગ આપ્યા છે. ક્યારેક મોટા મોટા રેતીના વાવાઝોડા, સેન્ડ ડ્યુન્સ, એમાં ચાલી શકાય સહેલાઈ થઈ. એટલા માટે ભગવાને આપણને આપ્યું છે. હવે ડિસ્ટર્બ નહીં કરતો, સુઈ જાજો, શાંતિથી આરામ કરવા દે. પેલું પાછું બચ્ચું સુઈ ગયું, પણ એને બિચારાને આરામ નહોતો કરવો, ઊંઘ નહોતી આવતી. થોડીક વાર થઈ, ફરી માતાને ઠંગું માર્યું. એ માતા, આપણને લાંબા લાંબા મોટા મોટા પોપચા વાળા કેમ આપણને પાપણો આપી, બીજા બધાને પોચી પોચી પાપણો? અરે બેટા, મેં કીધું ને, આપણે રણની અંદર રહેનારા છીએ તો ક્યારેક મોટા મોટા રેતીના વાવાઝોડા ફૂંકાય, એની અંદર સેન્ડ સ્ટોર્મ્સ, આપણી આંખની રક્ષા કરવા માટે ભગવાને આવું આપ્યું. હવે બચ્ચાએ બહુ સુંદર એની માતાને વાત કરી, હે માતા, તમે કેવી સુંદર આ બધી વાત કરો છો. અરે આપણને કે છે લાંબા લાંબા પગ રેતીની અંદર ચાલવા માટે રણમાં, આ પોપચા એ રેતીમાં રણની અંદર રહેવા માટે, આ ખૂંદ એ પણ રેતીની અંદર રણમાં રહેવા માટે, એટલે માછલા મારવા. એનો કોઈ ખોટો અર્થ નથી. એક વખત એક શેઠે દરિયાની અંદર એક ભાઈને મોતી લેવા મોકલ્યો, પણ માછલા લઈને પાછો આવ્યો. માછલાને સંસ્કૃતમાં જશ કહે છે. તો આપણે પણ વિચાર કરવો પડે કે મનુષ્ય, પશુઓ એ બધે ભજન ભક્તિ નથી કરી શકતા. આપણે કરી શકીએ છે એવી ભગવાને આપણને અવયવ અંગ આપ્યા. આંખ, હાથ, કાન, માળા ફેરવી શકાય, આંખથી દર્શન થાય, આપણા કાનથી કથા સાંભળી શકાય. પ્રાણીઓને આ બધા અંગ નથી આપ્યા. આપણને આપ્યું છતાં ન કરીએ તો ખરેખર આપણે પણ મનવારો ખોવાનો વારો આવતો હોય છે. એટલા માટે એક ભક્ત કવિએ સુંદર વાત લખી છે કે જીવન ગમે તેવું લાંબુ હોય, પણ જો જીવતા ન આવડે તો શું કામની છે જિંદગી?
લાંબુ જીવવાનો અર્થ નથી. ગમે તેટલું તમે સુખની પ્રાપ્તિ ન કરી શકો તો જીવન આખું તમારું નકામું જ જશે. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. કાળા કર્યા ધોળા કર્યા નાણા ભેગા બહુ કર્યા. નાણા ભેગા બહુ જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ શા કામની. જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. પ્રમુખ સ્વામીને સેવીને સહુ કરો આ જન્મ સફળ. કે આ મહંત સ્વામીને સેવીને સૌ કરો આ જન્મ સફળ. આવસર જો કે આવસર જો ચૂકી ગયા તો પડશલા તો જમની. જય હો. આવસર જો ચૂકી ગયા તો પડશલા તો જમની. આવસર જો ચૂકી ગયા તો પડશલા તો જમની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. જિંદગી શા કામની. જિંદગી શા કામની. પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે કે 7 દિવસની અંદર તને તક્ષક કરડશે, તારું મોત થશે. સુખદેવજી કહે છે કે ચિંતા ન કરીશ. તને મનમાં એવું હશે કે 7 દિવસ બહુ ઓછો સમય, પણ હવે હું તને ખટવાંગ રાજાની કથા સંભળાવું છું, જેનું ફક્ત 2 ઘડીની અંદર કલ્યાણ થયું હતું. ખટવાંગ કરીને એક રાજા હતા. સદેહે સ્વર્ગ લોકની અંદર પોતે દેવતાઓને યુદ્ધની અંદર અસુરો સામે મદદ કરવા માટે જતા. ઘણા બધા વર્ષો સુધી અસુરોની સામે પોતે અડીખમ લડ્યા. અસુરો હાર્યા,
દેવતાઓ જીત્યા. દેવતાએ પ્રસન્ન થઈને ખટવાંગ રાજાને એક વરદાન માંગવાનું કહ્યું છે. એ વખતે ખટવાંગ રાજાએ કહ્યું કે આ લોકની અંદર તો બધી જ સુખ સમૃદ્ધિ મારી પાસે એ નથી જોતું, બસ મને ખાલી મોક્ષ આપી દો. દેવતાઓ અવાચક બનીને ઉભા રહ્યા. અરે અમારી તો ખાલી ભોગ યોની છે, કર્મ યોની નહીં. મનુષ્ય જન્મમાં જે કર્મ, સુકૃત કર્મ કહીએ, દાન દક્ષિણા, પુણ્ય કર્મ, વાવ કુવા તળાવ ખોદાવો કે પછી સ્કૂલો હોસ્પિટલો, એટલા સમય પૂરતું અમને અહીંયા સ્વર્ગ લોકમાં રહેવા મળે. પણ ગીતામાં કૃષ્ણ ભગવાને જ લખ્યું છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ દેવાહા. તમારા પુણ્યનો સ્ટોક પૂરો થાય, આ પૃથ્વી લોક પર અમારે પાછું આવવું પડે. મોક્ષ તો અમારો નથી થયો, તમારો ક્યાંથી વેગ થશે? ઓલા અવાચક થઈ ગયા. મને એમ ખટવાંગ રાજા કે તમારી પાસે મોક્ષ મળશે એટલે જ મદદ કરતો હતો. તો હવે વાંધો નહીં, એટલું તો કહો, મારી આવરદા કેટલી બાકી તો હું જાતે ઉપાય શોધું, ખાલી ખોટો અહીંયા મથ્યો. અને એ વખતે દેવતાએ જોયું, કહ્યું કે તમારી ફક્ત હવે 2 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, તમારી ફક્ત 2 ઘડી 48 મિનિટ સુધી જ આવરદા બાકી રહી છે. અને અવાચક બની ગયા. આટલી જ આવ્યા પૃથ્વી લોક પર પાછા. ભગવાનની અંદર એટલું એકાગ્રતાપૂર્વક મન જોડ્યું કે ફક્ત 2 ઘડીની અંદર ખટવાંગ રાજાનું 48 મિનિટમાં જ કલ્યાણ થયું. સુખદેવજી પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, તારી પાસે તો પૂરેપૂરા 7 દિવસ છે. જો યથાર્થપણે આ ભાગવતની કથાનું શ્રવણ તું કરીશ, 7 દિવસની અંદર પણ તારો મોક્ષ થઈ જશે. પણ આ દ્વિતીય સ્કંદ આપણને શીખવે છે ભજન ભક્તિમાં કેવો વેગ, ઈશક, એકાગ્રતા હોવી જોઈએ. ક્યારેક આપણે ભજન ભક્તિ કરીએ તો છીએ, પણ આપણું મન એમાં એવું સ્થિર હોતું નથી. એક વખત યોગીજી મહારાજ બોધ કથા કહેતા, એક શેઠ પોતે પૂજામાં બેસતા પહેલા શેઠાણીને વાત કરી કે જો જેવી મારી આ પૂજા પૂરી થાય પછી આપણો ચામડાનો જે થેલો ફાટી ગયો છે સંધાવા માટે હરિજનવાસમાં જઈશ. અને પછી શાંતિથી ધ્યાન ભજન કરવા માટે પોતે બેઠા. હવે એ વખતે કોકે બહારથી બૂમ પાડી ઘરની બહાર કે ભાઈ શેઠ ઘરમાં છે કે નહીં. અને શેઠાણી બારોબાર જવાબ દીધો કે શેઠ તો ક્યારના હરિજનવાસમાં પહોંચી ગયા છે. શેઠ ધ્યાનમાં બેઠા બેઠા બધું સાંભળ્યા, ધુઆ પુઆ થયા, પણ ભગવાનના સ્મરણ વખતે તો બોલાય નહીં ને. જેવું ધ્યાન પૂરું થયું, શેઠાણીએ ખખડાવી નાખી. શેઠાણી, અલા ભાળતી નથી, આંધળી છો? તારી સામે આખે આખો જીવતો બેઠો છું અને બારોબાર જવાબ દે છે કે શેઠ તો હરિજનવાસમાં ગયા. શેઠાણી કીધું, શેઠ સાચું બોલો, તમે ખરેખર ધ્યાન કરતા હતા, પ્લાનિંગ કરતા હતા કે જેવી મારી પૂજા પૂરી થાય કસ કઈ બસ કે ટ્રેન પકડું, કેવા પેલાને પકડું, એની સાથે કેવો ભાવતાલ કરાવું. શેઠે કાન બુટ્ટી પકડી, વાત સાચી છો. ક્યારેક આપણું શરીર કથામાં બેઠું હોય છે, મન એમાં નથી બેઠું હોતું. આપણે ગમે એટલી તરસ લાગી હોય, અરે તમે સમુદ્રમાં આખા ડૂબકી મારો, પણ જ્યાં સુધી તમારી અંદર થોડુંક પાણી મોઢામાં ન જાય, તમારી તરસ એમનામ છીપતી હોતી નથી. એક વખત એવું બન્યું, શંકર ભગવાનના એક ચુસ્ત ભક્ત હતા. શ્રાવણ માસની અંદર નિયમ લીધો કે શ્રાવણ માસમાં રોજ સવારે 1 કલાક શંકર ભગવાનનું પૂજન ભજન કરવું, ઓમ નમઃ શિવાય કરીને બિલ્લી પત્ર ચઢાવવું શિવલિંગ પર. એ દરમિયાન બીજું કંઈ જ ન બોલવું. એક વખત સવારના પહોરમાં શ્રાવણ માસમાં પોતે 1 બિલ્લી પત્ર શિવલિંગ પર ચઢાવી રહ્યા હતા. શાંતિથી એકદમ એકાગ્રતાપૂર્વક ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એના પત્ની ઘરમાંથી બહાર ગયા હતા અને ત્યાં આગળ કોક વળી બિલાડું બેઠું. આની નજર ગઈ બિલાડા પર. નિયમ તો પાકો હતો, 1 કલાક સ્થિર બેસવાનું, કંઈ જ નહીં કરવાનું. પણ હવે બોલે ઓમ નમઃ શિવાય, ધ્યાન પેલા બિલાડાનું થાય. બિલાડું આમ જાય તેમ જાય, 1 કલાક તો બેસવાનું જ હતું. બહુ ધીરજ રાખી. ત્યાં તો બિલાડું ચડ્યું પેલું રસોડામાં પ્લેટફોર્મ પર, અને એની પત્ની દૂધની તપેલી ઢાંકીને ગઈ હતી. એ છીવું નીચે ઉતારીને જેવું મોઢું નાખવા ગયું બિલાડું. હવે આને ધીરજ રહી નહીં, પણ નિયમ તો પાક્કો હતો, 1 કલાક બીજું કંઈ બોલવું નહીં. તો પહેલા એને ઓમ એકદમ શાંતિથી બોલતા હતા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી બોલ્યા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને બિલાડું જે મારમાર ઘરની બહાર ભાગ્યું. પેલા ભગત રાજી થયા. જો આપણા 2 નિયમ સચવાયા કે એક તો 1 કલાક સુધી કંઈ બોલવાનું નહીં, ઓમ નમઃ શિવાય બોલવાનું, અને છતાંય જો આ બિલાડાને કેવું ભગાડી મૂક્યું. હવે આવા ભજન ધ્યાન કર્યામાંથી શું પ્રાપ્તિ થાય? પણ આ લોકની અંદર પણ કોઈ આ સામાન્ય કોક ધ્યેયની પાછળ મંડી પડે લોકો, આ દુનિયાને ભૂલી જાય. એડિસન જેણે આ બલ્બની શોધ કરી, બીજી ઘણી બધી 20 જેટલી શોધો આપણને આપી, એના લગ્નના બેન્ડ પોતાને નહોતા સંભળાતા, જ્યારે લેબોરેટરીમાં અખતરા પોતે કરતા. અરે આપણા દેશના એક વખતના 2 ટર્મ સુધી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, એ જ્યારે ચેન્નઈની એરોનોટિકલ એન્જિનિયરિંગ કોલેજની અંદર અભ્યાસ કરતા હતા, એના પિતાએ રામેશ્વરથી આના જ લગ્નની કંકોત્રી એના પર મોકલી. એ વખતે તો પિતા શોધી આવતા. હવે તો છોકરાએ ચિંતા મટાડી દીધી, તમે એની ચિંતા ન કરો, અમે શોધી લઈશું.
તો પિતાએ બારોબાર લગ્ન ગોઠવી દીધા હતા અને આમના ઉપર એમના જ લગ્નની કંકોત્રી મોકલી કે ભાઈ તમે હાજર રહેજો. જ્યારે પોતે પુસ્તક વાંચતા હતા, એમાં તલ્લીન હતા અબ્દુલ કલામ, એ વખતે પેલા પોસ્ટમેને આ એમની લગ્નની કંકોત્રી આપી. એટલે એમને લાગ્યું કે અત્યારે વાંચવું નથી, ડિસ્ટર્બ થશે. એક બુક માર્ક તરીકે, પુસ્તકના નિશાની તરીકે આ પોતાની જ લગ્નની કંકોત્રી ગોઠવી. અને 7 દિવસ પછી જ્યારે પુસ્તક વાંચન પૂરું થયું પછી આ પોતે કંકોત્રી પોતાની વાંચી તો ખબર પડી પોતાના લગ્નની તારીખ જ જતી રહી હતી. નક્કી કર્યું આખી જિંદગી પરણવું જ નથી. છેલ્લે સુધી પરણ્યા નહોતા. અરે પોતા એટલા લીન થઈ જાય, પોતાના લગ્ન ભૂલી જાય. આજે તો દુનિયામાં બીજું બધું જ ભૂલી જાય, પણ લગ્ન કોઈ નથી ભૂલતું. આજકાલના જુવાનિયાને તો નાનપણથી વિચાર આવે ક્યારેક હું ઘોડે ચડીશ ને શું થશે. તો આ આટલી એકાગ્રતા લીન થવું પડે. લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ કે જેમ નટ ચડે છે વાંસળા ઉપર, આખું ગામ ચીચિયારો મારે પણ નટ ન જુએ કોઈને. ભક્તિનિધિ ગ્રંથની અંદર સુંદર કડીમાં લખ્યું છે, જેમ નટ ચડે વળી વાસળે, જેમ નટ ચડે વળી વાસળે, જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે કે જેમ નટ વાંસડા ઉપર ચડે, આખું ગામ એને ચીચિયારીઓ મારતી ચીયરપ કરતું હોય જોવા ભેગું થાય, પણ પેલાને સીધી દોરડા ઉપર નજર રાખવી પડે. જો એ આડોવડો જોવા છે કે કોણ કોણ ચીચિયારીઓ પાડે છે તો હેઠો પડે ને 108 માં મોકલવો પડે હોસ્પિટલ ભેગો. તેમ ભક્તિ માર્ગની અંદર કેવી લીનતા રાખવી. જેને રીઝવા છે રાજનને, નથી રીઝવા વળી લોક, રીઝવા છે રાજનને, નથી રીઝવા વળી લોક, પ્રભુ ભજતા આવે વિઘન, થાય આત્મ અવશોષ. આ લોકનું પણ કોઈ કાર્ય સિદ્ધ કરવા માટે પણ આટલી એકાગ્રતા કેળવવી પડે. ભારત દેશની અંદર વાચસ્પતિ મિશ્ર કરીને એક મહા મોટા પંડિત થયા અને બ્રહ્મસૂત્ર પરની શાંકર ભાષ્યની ટીકા લખવા માટે બેઠા. એક વખત દીવાની અંદર રાત્રે તેલ ખૂટવા માટે આવ્યું હતું અને એ વખતે પત્નીએ તેલ પૂર્યું. આમની નજર ઊંચી ગઈ, જોઈ આ સ્ત્રીને અને પૂછ્યું તમે કોણ છો? પત્ની ડઘાઈ ગઈ કે આપણા 36 વર્ષથી લગ્ન થયા છે. અરે રોજ તમને 2 ટાઈમ ભોજન હું ડીશ પીરસું છું. અરે આ દીવાની અંદર તેલ હું રોજ પૂરું છું, પણ તમે એટલા ગ્રંથ લેખનમાં લીન છો, કોઈ દિવસ મારી સામે નથી જોતા. આમને એટલો આઘાત લાગ્યો. કેટલી બિચારી કહ્યાગરી પત્ની કહેવાય. અરે 36 વર્ષથી મૂંગે મોઢે કોઈ અપેક્ષા વગર આવી સેવા કરી. આજકાલની કરે કોઈ? અરે લગ્ન પછી થોડા દિવસમાં કે ઘરમાં રસોઈ નહીં બને, શનિ રવિ 12 હોટલમાં જમવા લઈ જવું પડશે. અરે વર્ષે ફોરેન ટૂર મારવી પડશે, નહીં તો છૂટા જેડા જાઓ, બીજી શોધી લેજો. પણ 36 વર્ષ સુધી એકદમ નિષ્કામ ભાવે તો પોતે જે શાંકર ભાષ્ય પરની બ્રહ્મસૂત્રની ટીકા લખી પોતાના પત્નીના નામે સમર્પિત કરી દીધી, ભામતી ટીકા. આજે પણ આ તત્વજ્ઞાનના ક્ષેત્રની અંદર બધા વિદ્યાર્થીને ભણવું જ પડે. આવી સુંદર ભામતી ટીકા. એક આ લોકના ધ્યેયમાં એકાગ્રતા. જૈમિની ઋષિ જ્યારે પૂર્વ મીમાંસાના સૂત્રો લખવા માટે બેઠા, એની પત્નીને કીધું કે જો હું અંદર રૂમમાં જઈશ, બહારથી તાળું મારી દે, બંધ કર દે, નીચેથી એક ખાલી ડીશ એક ટાઈમ ભોજનની આપજે, અને જ્યાં સુધી મારો ગ્રંથ પૂરો ન થાય હું કહું નહીં તને, ત્યાં સુધી બારણું ખોલીશ નહીં. તો કેટલું જાગ્યા હશે માણસ, કેટલું કરી શકે કેપેસિટી. સતત 7 દિવસ ને 7 રાત, 7 દિવસ ને 7 રાત સતત કોન્સ્ટન્ટ જાગીને આ ગ્રંથ પૂરો કર્યો. ક્યાં વિદેશમાંથી દ્રષ્ટાંતો શોધવા જવા? આપણા ભારત દેશની અંદર જ આવા મહાન પુરુષો થયા છે. તો આ લોકનો એક સામાન્ય ધ્યેયની અંદર જો આપણે એકાગ્ર થઈએ તો પણ દુનિયાની વસ્તુ બધી ભૂલી જઈએ છે. તો પછી જો ભગવાનની અંદર આપણે લીન થઈએ તો પછી બીજું બધું તો ભૂલી જવાય કે નહીં? તો ભગવાનની અંદર હંમેશા એકાગ્ર થવાનું હોય. કારણ કે કીડી ચોખ્ખો લે ચલી બીચ में आई डाल, दोनों बातें न बने का सेंथों का टाल. એક વખત કીડીઓને થયો કે આ બધા લોકો ભોજન સમારંભ કરે છે, ખીચડી ઉત્સવ, તો આપણે ખીચડી ઉત્સવ કરીએ, કારણ કે એમાં ડબલ સંખ્યા થઈ જાય.
તો પછી એક કીડીને મોકલી, જા સીધું સામગ્રી લઈ આવ. તો ચોખ્ખો લઈને જતી હતી. કીડી પોતા કરતા 50 ગણું વજન ઉચકી શકે. એ જો માણસના સાઈઝની હોત તો જેસીબી લઈને ચાલતી હોત. પણ એ આખો ચોખ્ખો લઈ જતી હતી. વચ્ચે આખી પેલી દાળ આવી, એટલે દાળ પણ જરૂર તો પડે ને, તુવેરની દાળ. હવે એને કાં તો એક જ વસ્તુ લઈ શકાય, કાં તો ચોખ્ખો કાં તો દાળ, બે વસ્તુ ન બને. માથામાં કાં સેથો રાખો કાં ટાલ, બે વસ્તુ ન થઈ શકે. એમ ચિત્ત કી વૃત્તિ એક હે ભાવે તહાં લગાઓ, ભાવે તો હરિ કી ભક્તિ કરો, ચાહે તો વિષય કમાઓ. ભગવાને સુંદર આપણને મનુષ્ય શરીર આપ્યું છે, પણ એની અંદર પણ જો આપણે ભગવાનનું ભજન ન કરીએ તો ગમે એટલા શાસ્ત્રનું જ્ઞાન, ગુરુનું જ્ઞાન, जिसको नहीं है बोध वो गुरु ज्ञान क्या करे. करके दया दयाल ने मनुष्य जन्म दिया, करके दया दयाल ने मनुष्य जन्म दिया. बंदा न करे भजन तो, बंदा न करे भजन तो भगवान क्या करे, भगवान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, गुरु ज्ञान क्या करे. ભારત વર્ષની અંદર કેવા મહાન ભક્તો બધા થયા, જેમણે કોઈ લૌકિક ક્રિયા નથી છોડી, પરંતુ ક્રિયાની અંદર આ ભક્તિનું પ્રાધાન્ય ઉમેરી દીધું. મહારાષ્ટ્રની અંદર ગોરો કુંભાર કરીને થયા. એ જ્યારે માટલા ખૂંદતા, એ વખતે માટી ખૂંદતી વખતે પણ વિઠ્ઠલ વિઠ્ઠલ કરીને ભજન કરતા. એક વખત એવું બન્યું, એમના પત્ની પોતાના બાળકને ઘોડિયાની અંદર મૂકીને પાણી ભરવા માટે ગયા હતા, અને આ ગોરો કુંભાર એ પોતે માટી કચડતા હતા. એના દીકરાને ખબર રહી નહીં, અને પોતે પારણામાંથી નીચે ઉતર્યો. 4 પગે ચાલતા ચાલતા એના પિતા ગોરો કુંભારની પાસે આવ્યું, અને ખબર પડી નહીં, ગોરા કુંભારે એને પણ માટી સાથે કચડી નાખ્યો. લોહી હાડકા છૂટા થયા. એના પત્ની પાછા આવે, આઘાત લાગ્યો, શું કર્યું તમે આ? અરે આપણા દીકરાને કચડી નાખ્યો. પેલા કે માફ કરજો, પણ જ્યારે હું ભગવાનના ભજનમાં લીન થઉં ત્યારે મને દુનિયાની કોઈ વસ્તુનું ભાન નથી રહેતું. ભગવાન ત્યાં પ્રગટ થયા, પાછો દીકરાને સજીવન કર્યો. શું ભજનની લીનતા કહેવાય. મહારાષ્ટ્રની અંદર બીજા એક બહેન હરિભક્ત હતા, જાનબાઈ. એ જ્યારે છાણા થાપતા, કૃષ્ણ કૃષ્ણ બોલી બોલીને થાપતા. એક વખત જે દિવાલ પર બધા છાણા થાપ્યા હતા, એ જ દિવાલ પર એક બીજી સ્ત્રીએ પણ છાણા મૂક્યા હતા, અને પેલી સ્ત્રી કુટિલ સ્વભાવની હતી. કીધું કે આ બધા મારા જ. ખોટો પોતે આ પ્રકારનો દાવો કરતી હતી. હવે આમાં તો ક્યાં સ્ટેમ્પ મારી હોય, મેડ ઇન ચાઇના, મીડબાઈ જાનબાઈ જેવું. એટલે ગામના પંચ પાસે ન્યાય કરાવવા ગયા કે ભાઈ આ બધા જાનબાઈ કે અડધા મારા ને અડધા પેલીના, પણ પેલી બધી માગે છે કે. પંચ કે અમને ક્યાંથી ખબર પડે કે ભાઈ આ કયા તમારા ને કયા એના? જાનબાઈએ કહ્યું કે મેં કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા છાણા થાપેલા છે, તો મારા છાણાને ખાલી કાને તમે અડાડશો, એમાંથી પણ કૃષ્ણ કૃષ્ણ અવાજ નીકળશે. છાપેલા થાણામાંથી કૃષ્ણ કૃષ્ણ અવાજ નીકળે. અરે સુરદાસ ને તુકારામ જ્યારે ભજન કરતા, સ્થળ સમયનું ભાન ભૂલી જતા, બંગ પ્રદેશ બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ હરે રામ હરે કૃષ્ણની જ્યારે ધૂન ઉપાડતા, એ વખતે આખા વાતાવરણમાં પ્રકૃતિમાં રિધમ ઊભી થતી, પ્રકૃતિના રજકણ નાચી ઉઠતા. એમાંથી ઇસ્કોન સંપ્રદાયની અંદર સંકીર્તનની આખી પરંપરા ઊભી થઈ છે. આ લોકો હિપ્પીઝ હોય ને પંખ બધા પરદેશના મવાલીઓ, ડ્રગ્સ લેનારા, એ લોકો પણ સાધુ બની ગયા. કેવળ હરે રામ હરે કૃષ્ણની ધૂનમાં પાગલ થઈ જાય, ધોળિયાઓ. અરે એ લોકોને ખબર પડે કે અમે તો ખોટો ડ્રગ્સનો નશો કરતા, એ તો થોડીક વાર હોય નશો. આ ભગવાનના નામનો નશો તો કોઈ દિવસ ઉતરે એવો નથી. એક તો આપણા મુગલ સામ્રાજ્ય વખતનો પ્રસંગ તો અંતર હલાવી નાખે એવો છે. જહાંગીરનું જ્યારે શાસન હતું, એની પત્નીનું નામ નૂરજહાં, અને આ બંનેની પુત્રી હતી શાહજાદી આઝ. એક વખત એવું બન્યું,
આજે નૂરજહાંને સુરદાસનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ અને પછી અબ્દુલ રહીમ ખાન ખાનાને વૃંદાવનની અંદર મોકલ્યા કે તમે સુરદાસને ગમે તે રીતે અહીંયા તીડી લાવો. ગયા ખરા. એ વખતે સુરદાસજીએ કહ્યું કે અમે તો દેવ દરબારની અંદર ગઈએ છીએ, રાજ દરબારની અંદર અમારું કોઈ જ કામ નહીં. અબ્દુલ રહીમે કહ્યું કે તમે તો પ્રજ્ઞાચક્ષુ છો, દેવ દરબાર સામે હોય કે રાજ દરબાર તમને શું ફરક પડે છે, તમારે તો સામે ભગવાન જ છે એવું સમજીને ગાજો. બહુ જ વિનંતી કરી એટલે ન છૂટકે પછી રાજનો આગ્રહ રાખીને સુરદાસજી દિલ્હી પોતે દરબારની અંદર ગયા અને કૃષ્ણ ભગવાનમાં મન લીન કરીને એટલા અદ્ભુત ભજનો ગાયા આ મોગલ બાદશાહની સામે. એ વખતે જ્યારે ભજનની આખો પ્રોગ્રામ પૂરો થયો, જ્યાં પેલા તુરંગની અંદર એટલે કે વેલની અંદર જે બધી શાહજાદીઓ બેઠી હતી એમાંથી આ શાહજાદી આજ દોડી ઉઠી અને સુરદાસના ચરણમાં પડી ગઈ કે હે સુરદાસ, તમે જે અદ્ભુત વર્ણન કર્યું કૃષ્ણનું, એ નંદ નંદન કૃષ્ણચંદ્ર, એના મને દીદાર કરાવી દો, દર્શન કરાવ્યો. એવી એક તડપણ ઊભી થઈ. એ વખતેના પિતા ખીજાયા જહાંગીર કે જો આપણે તો મુગલ બાદશાહ છીએ, આપણે તો મુસલમાન છીએ, અરે સંગીતના જલસામાં બેસવું એ તો આપણી રસમ છે અને આપણે બિરદાવવું સંગીતની કળા એ આપણો શિરસ્તો છે, પણ આવી તડપણ ન થવી જોઈએ. અરે એક મુસ્લિમ આ યુવતી હિન્દુ ફકીરના ચરણ ચૂમે, આને નાખો જેલની અંદર. 3 દિવસ સુધી ભૂખી તરસી રાખી, કદાચ કૃષ્ણનું ભજન મૂકે, પણ આણે તો ખાલી વર્ણન સાંભળવામાં એટલી પ્રીતિ કૃષ્ણમાં થઈ હતી, 3 દિવસ ભૂખી તરસી રહી તો પણ કૃષ્ણનું ભજન ન મૂક્યું. એની માતા નૂરજહાંને દયા આવી, બિચારી દીકરી આપણી સામે મરે એના કરતા મૂકી દો છૂટી. માનશું કે આપણે હતી જ નહીં, આમે બીજી ઘણી છે, હારો છૂટી મૂકી દીધી અને દોડતા દોડતા ગઈ વૃંદાવનમાં. ત્યાં તો મુગલવાઈ પહેરવેશ હતો, એક પછી એક મંદિરમાં ફરતી હતી. પૂજારીઓને પૂછતી જે કૃષ્ણના તમે અહીંયા આ દર્શન કરો, આ મૂર્તિ છે, તમે દીદાર દર્શન કર્યા? પેલા બધાનો પહેરવેશ જોતા માં તો મુસલમાન ભાઈ જ ના પાડતા અંદર નહીં આવવાનું. અરે અમે ખાલી ઘંટીઓ ખખડાવીએ, બસ અમારી આજીવિકા હાલે જ, બાકી કોઈ કૃષ્ણ અહીંયા નથી મળ્યા અમને. એમ કરતા કરતા ભટકતી ભટકતી રાતના 12 વાગ્યા અને બાંકે બિહારીના મંદિરની અંદર પોતે રાત્રે 12 વાગે આવી. ત્યાં કોઈ જ પૂજારી હતા નહીં. સીધી ભગવાનની મૂર્તિ પાસે પહોંચી ગઈ અને ભગવાન કૃષ્ણની મૂર્તિના દર્શન કર્યા. એના હૃદયમાંથી ઓટોમેટિક એક સ્ફુરણાથી એક કડી ફૂટી નીકળી. કેટલી સુંદર કાવ્ય ફૂટી નીકળ્યું. સુની હો સુજાની, सुनी हो सुजानी मेरे दिल की कहानी, तेरे हाथ में बिकानी बदनामी भी सहूंगी मैं. देव पूजा ठानी तजी कल मातुरानी, मैंने माज हूँ भुलानी, तेरे गुण ही ग्रहूंगी मैं. श्यामला सलूना शीर ताज शीर कलादर, तेरे नेहदाग में निहाल हो रहूंगी मैं. नंद के कुमार, नंद के कुमार कुर्बान तेरे शरणों में, हूँ तो मुगलानी हिंदवानी हो रहूंगी मैं. हूँ तो मुगलानी हिंदवानी हो रहूंगी मैं. हूँ तो मुगलानी हिंदवानी हो रहूंगी मैं. શાહજાદી આજ કહે છે કે મારા અંતરની આવી તડપણ છે કે હું ભલે મુગલાની છું પણ હિંદવાણી થઈને રહીશ. આવી અંતરની એક પ્રકારની તડપણ આપણને લાગવી જોઈએ. મીરાબાઈ 5 વર્ષના નાના બાલિકા હતા. પોતાના મહેલના ઝરૂખિયા બાળિકા બેઠી હતી. નીચેથી કોક કન્યા પરણવા જતી હતી. એ વખતે શહેનાઈ વાદન, આ બધા ઢોલ નગારા બધું વાગતું. બ્રાસ બેન્ડ આપણી સંસ્કૃતિ નથી, યાદ રાખજો, અને ડીજે તો જરાય નહીં. અરે અંગ્રેજો ભારત વર્ષની અંદર જ્યારે રાજ કરવા આવ્યા, કોક રાજાની સામે આક્રમણ કરવા સૈન્ય લઈને જતા, ત્યારે આગળ પાછળ બ્રાસ બેન્ડ વગાડતા, ઢમઢમ વાગે. કેમ? જેનાથી આ લોકોને શુરાતન ચડતું, કોકના માથા કાપીને પાછા આવતા. આપણે તો કોકની બિચારી આ પરણેતર પેલી નવયુવાન કન્યાને લેવા જઈએ છે, હું ખોટા બ્રાસ બેન્ડથી ઉત્સાહ ચડાવીએ. આંધળું અનુકરણ, અને એમાં આ તો ડીજે સાઉન્ડ. અરે ઘોડા ભડકે, પૃથ્વી દુજે, છાતી ધડકે, તોય વગાડવાનું એટલે વગાડવાનું જ. શબ્દો સંભળાય કે નહીં, ઢમઢમ વાગવું જોઈએ, પૃથ્વી ધ્રુજવી જોઈએ. ખોટી આ બધી રીત છે. મીરાબાઈએ જ શહેનાઈ વાદન, આ બધા ઢોલ નગારા સાંભળ્યા. એની માતાને કીધું કે હે માતા, શું જાય છે? કે બેટા આ તો પેલી કન્યા પરણવા જાય એટલે આવું હોય. કે આવું એવું છે તો મને પણ ક્યારે પરણાવશો? કે બેટા તો મોટી થાય ને પછી પરણાવાય, અત્યારે નાનપણમાં ન પરણાવાય. અને આ તો તે ચોંટી નાની 5 વર્ષની મીરા, હે માતા મને બતાવો ને બતાવો, મને કોની સાથે પરણાવશો? એની માતા કંટાળી. કૃષ્ણની મૂર્તિ બાજુમાં પડી હતી, દેખાડી જાત અને કૃષ્ણ સાથે પરણાવી. તારો ધણી ગિરધર ગોપાળ, એ શબ્દો મીરાબાઈ અંતરમાં ચોંટી ગયા. અને કેવી લગ્ન લાગી. જ્યારે લગ્ન કરવાનો ખરેખર સમય આવ્યો, ના પડી દીધી. અરે એસે વર કો ક્યાં વરે જો જન્મે ઓર મર જાય.
વર વરે ગિરધર નાગર, મારો ચુડલો અમર હો જાય. શું આ લોકના ધણીન પરણીન કરવું? અને એવું ગાંડ પણ ભગવાન પ્રત્યે લાગી ગયું. લોકો કહેતા કે આ તો ગાંડી થઈ, છતાંય પોતે કહેતા, ઘાયલ કી ગત ઘાયલ જાને, ઘાયલ કી ગત घायल जाने, जो कोई घायल हो, घायल की गत घायल जाने, जो कोई घायल हो. जल बिन जैसे मछली तरसे, जल बिन जैसे मछली तरसे, सोगत मेरी हो एरी, मैं तो दर्द दीवानी मेरा दर्द न जाने कोई, एरी मैं तो दर्द दीवानी मेरा दर्द न जाने कोई. મીરાબાઈ પોતે કહે છે કે જે વ્યક્તિ પોતે પ્રેમમાં ઘાયલ થયો હોય ને એને જ બીજાને ઘાયલ થયેલાની વેદના ખબર પડે, બીજાને ક્યાંથી? અરે જળમાંથી પાણીમાંથી પેલી માછલીને કાઢો કેવી તરફડે, સો ગત મેરી હોય એવી મારી દશા છે, હું તો દર્દ દીવાની. અરે કોણ જાણી શકશે મારું દર્દ? લોકો તેને પૂછતા તારું દર્દ કોણ મટાડશે? પેલી બોલી કે આ લોકનો કોઈ વેદ કામમાં નહીં આવે. दर्द की मारी बन बन खून, वैद्य मिल्यो नहीं को. दर्द की मारी बन बन खून, वैद्य मिल्यो नहीं को. मीरा की प्रभु पीर मिटेगी जब, मीरा की प्रभु पीर मिटेगी जब, वैद सावरिया हो मेरी, मैं तो दर्द दीवानी मेरा दर्द न जाने कोई, एरी मैं तो दर्द दीवानी मेरा दर्द न जाने को. મીરાબાઈ પોતે કહે છે દર્દ મને એવું ભગવાનનું તડપન લાગી છે, વન વન ઘૂમું છું પણ કોઈ વેદ નથી મળ્યા. અરે આ તડપન મટશે ક્યારે? જબ વૈદ્ય સાવરિયા હોય, જ્યારે વૈદ બનીને સ્વયં કૃષ્ણ ભગવાન સાવરિયા ગિરધર ગોપાળ આવશે તો જ મારા અંતરની આ વેદના તડપન મટશે. આવી ભગવાન પ્રત્યે એકદમ ગાંડ પણ લીનતા થવી જોઈએ. નરસિંહ મહેતા એને એક વખત ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન, તમારા રાસલીલાના દર્શન કરાવો. લઈ ગયા એને ધામની અંદર ગોલોકમાં, અને સુંદર મજાની અજવાળી રાત છે. કૃષ્ણ ભગવાનની ગોપીઓની રાસલીલા ચાલતી હતી. નરસિંહ મહેતા દર્શનમાં એટલા લીન થઈ ગયા, એને ખબર પડી નહીં કે હાથમાં જે મશાલ એમણે પકડી હતી આખી સળગી, પોતાનો હાથ અડધો સળગ્યો. ખબર પડી નહીં. ભગવાન પ્રસન્ન થયા અને હાથ પાછો એવો સજીવન કરી દીધો. આ નરસિંહ મહેતા બોલી શકે કે ભાઈ મને હરિગુણ ગાવાની ટેવ પડી, મારા નાથને એક ઘડી ન મૂકું એવી અંતરની એવી તડપન લાગી છે. આપણને બીજી બધી ટેવ પડે, હરિગુણ ગાવાની કોઈ દે પરાણે બેહાડવા પડે આમંત્રણ આપી. પણ આ નરસિંહયો કહે છે કે હરિગુણ ગાવાની ટેવ પડી મને. મારા નાથને મુકુના, ઘડી રે ઘડી મારા નાથને મુકુના, ઘડી રે ઘડી મુને હરિગુણ ગાવાની ટેવ પડી રે મુને, હરિગુણ ગાવાની ટેવ પડી. હે મારા નાથને મુકુના, એક ઘડી મારા નાથને મુકુના, એક ઘડી મુને હરિગુણ ગાવાની ટેવ પડી રે મુને, હરિગુણ ગાવાની, હરિગુણ ગાવાની, હરિગુણ ગાવાની
ભગવાન સ્વામિનારાયણ તમામ ગૃહસ્થોને આદેશ આપે છે, ભગવન મંદિરમ સર્વે સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈરાધિકાપતે કાર્યાસ્તત્ર કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તનમ ઉત્સવે. શિક્ષાપત્રીમાં ભગવાન સત્સંગી માત્ર ગૃહસ્થોને આજ્ઞા આપે છે કે અમારા જે સર્વે સત્સંગી એમને નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાન મંદિરમ ગંતવ્યમ, ભગવાનના મંદિર પ્રત્યે જવું. કેમ? પછી ત્યાં શું કરવું? પાછું ગામ ગપાટા ન મારવા, ગામનો ચોરો રામજી મંદિરે ન બનાવવો, પરંતુ નામ સંકીર્તનમ કાર્યમ, ભગવાનના નામ અને કીર્તન કરવા. કાર્ય કથા વાર્તા કરવી. શ્રવ્યા આદરાત, આદરપૂર્વક સાંભળવી. આપણા ભાગ્ય છે કે આ જ પવિત્ર ભૂમિ પર સ્વામી મંદિર થશે. મંદિર ફક્ત BAPS ના શોભાના ગાંઠિયા માટે નથી હોતા, પણ અનેક હાથથી આખું મંદિર ભક્તિ ભાવથી ઊભું થાય અને ભક્તિ જીવંત રહે. જીવંત મંદિર હોવું જોઈએ. ખાલી એક વખત પૂજારી થાળ કરીને તાળું મારીને જતું રહેવું નહીં. સવાર સાંજ આરતીની અંદર ભેગા થાય લોકો. અરે બાળ મંડળ ચાલે, યુવક મંડળો ચાલે, કેટલી સામાજિક પ્રવૃત્તિઓ ચાલે. એક આખા શહેરની અંદર કેટલું આખું સંસ્કારનું પ્રવર્તન થાય. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે કહે છે, અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉગાડી એટલી પળ જો ભગવાન વિસરાય, અમારું તાળવું ફાટી જાય. ભગતજી મહારાજ એક વખત એ પોતે કંસારના આખું તપેલી ઉટકતા હતા કારિયાણી ગામમાં. ગુણાતીતાનંદ સ્વામી પોતે કથા વાર્તા પોતે ઓસરીમાં કરી રહ્યા હતા અને અચાનક ઉટકતા જોરથી પોતે બળ કરવા ગયા. થોડીક વાર ભગવાનમાંથી વૃત્તિ તૂટી. ગુણાતીતાનંદ સ્વામી કથા બંધ કરીને ઉભા થઈને આવ્યા અને કહ્યું, ભગતજી કેમ મજૂરથી ક્રિયા કરે છે? અરે સાંધી દે વૃત્તિ પાછી. 24 કલાક એવું અખંડ ભજન થતું. એ ભગતજી મહારાજ કહેતા કે જેવી રીતે મુમુક્ષુને હરણ ફડકો ને કાંક નિદ્રા જોઈએ, હરણ અને કાગડાની એકદમ સેન્સિટિવ ઊંઘ હોય, જેમ કોઈ પણ હોકાનો બંધાણી અરે રાત્રે સૂતી વખતે પણ હોકાની નાળ નજીક રાખે, અડધી રાત્રે ઉઠે તોય થોડીક ફૂંક મારી લે, એમ આપણે ઝપકીને રાત્રે ભજન કરવું. રાધિકાજી ભગવાન કૃષ્ણની કાપડની છાપની મૂર્તિ છાતી પર રાખતા અને રાત્રે સેજ ભગવાનનું વિસ્મરણ થાય, ચીસ પાડી ઉઠતા. રાત્રે સેજ ભગવાનનું વિસ્મરણ થાય તો આપણને તો ભૂલમાંથી પૂજામાં ભગવાન યાદ હતા, આપણે ચીસ પડી જાય. પૂજાની અંદર માનસીમાં ભૂતડા દેખાય, અંધારું દેખાય, ઝરમર આકાર જ ન પકડાય. પણ આપણે આ પ્રકારની સ્થિતિ છે. યોગીજી મહારાજને તો સ્વપ્ન આવે, એ પણ બધા ભગવાનના જ આવે કે ફલાણા ગામની અંદર અમે ગયા હતા, શાસ્ત્રીજી મહારાજ પધાર્યા હતા, અમે એમને થાળ કરીને જમાડ્યો. પ્રમુખ સાંઈ મહારાજને એક વખત પૂછ્યું સંતોએ કે સ્વામી તમારો પાસપોર્ટ અત્યારે બની રહ્યો છે, એમાં ધંધો ઓક્યુપેશન લખવાનું પૂછે છે, આપણે ક્યાં સાધુ ધંધો કરીએ છીએ? સ્વામી કે લખી નાખો, ભજન કરવું ને કરાવવું. કોઈ બીજાના ધંધા સાંભળ્યા છે ભજન કરવું ને કરાવવું? સ્વામી આવું લખ્યું છે. પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે 1987માં 6 સપ્ટેમ્બર સંતોનો સંઘ લઈને ઉત્તરાખંડની યાત્રાએ 300 સંતોનો સંઘ લઈને ગયા. ઉત્તર કાશી કરીને એક સ્થળ સુંદર મજાનું છે, કૈલાશ આશ્રમની અંદર રાત્રે વિશ્રામ કર્યો હતો. આખા બધા સંતોનો સંઘ હિમાલયની ઠંડી થાક્યા પાક્યા બધા નિદ્રાની અંદર સૂતા હતા. રાત્રે નારાયણ ચરણ સ્વામી પ્રમુખ સાંઈ મહારાજના સેવક સંત ઝબકીને જાગ્યા. જોયું તો પ્રમુખ સાંઈ મહારાજ પથારીમાં બેઠા પ્રાર્થના કરતા હતા. અડધી રાત્રે 12-1 વાગે એમને લાગ્યું કંઈક અગત્યનું કામ હશે ને એટલે રાત્રે આવી પ્રાર્થના કરવી પડતી હશે. ભેગી એમણે ધૂન કરી. 20 મિનિટ સુધી હમણાં જાગે એટલે સુવડાવી દઈએ સ્વામીને. પણ હજી સ્વામી ધ્યાનસ્થ હતા, ધૂન બોલે જ જતા હતા. નારાયણ ચરણ સ્વામીથી રહેવાયું નહીં. એમણે સ્વામીને કીધું, સ્વામી જાગો, ક્યારના ભજન કરો છો? સ્વામી એકદમ ડઘાઈ ગયા, કાક એમના જોઈ ગયા. સ્વામી કે લગભગ છે ને અડધો કલાકથી કરું છું. અરે કેમ સ્વામી અત્યારે આવી ઠંડીમાં ભજન કરો છો? પ્રમુખ સ્વામી શું બોલ્યા કે નારાયણ ચરણ, આટલું સુંદર પ્રાકૃતિક વાતાવરણ જોઈને એવી ઈચ્છા થાય છે આખી રાત ભજન કરી. આપણને તો સુંદર પ્રાકૃતિક સ્થાન કે ઠંડી જોઈને ઊંઘી જવાનું મન થાય. આ તો ખાલી ખોટા 3 થી 6 નો ટાઈમ ગોઠવ્યો, એ ઓછો તો એમાં 8:30 થી 10:30 નો ટાઈમ ગોઠવ્યો. ઊંઘવા જ નથી દેતા મારા વાલા બધા. પ્રમુખ સ્વામીને તો રાત્રે ભજન કરવાનું મન થાય, ઉઠીને આપણને સુઈ જવાનું મન થાય. તો આટલો બધો ભેદ પડી જાય.